શું તમે જાણો છો કે ગુજરાતનો અમદાવાદ જિલ્લો પણ દરિયા કિનારો ધરાવે છે? તો ચાલો આજે આપણે ગુજરાતના દરિયા કિનારાવાળા જિલ્લાની માહિતી મેળવીએ. પરંતુ તેની પહેલા થોડીક માહિતી આપણે મેળવીએ. શું તો કે ભાઈ ભારતનો કુલ દરિયા કિનારો છે 7,516 કિલોમીટર, જેમાં આપણે ગુજરાત પાસે સૌથી વધુ કેટલો 1600 કિલોમીટર અંદાજિત દરિયાકાંઠો આવેલો છે. જે દરિયાકાંઠો 15 જિલ્લા અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત થયેલો છે. તો ચાલો આપણે તેની માહિતી મેળવીએ. તો પહેલો જિલ્લો આપણો આવશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો જે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો છે. કેટલું તો કે ભાઈ 406 કિલોમીટર અંદાજિત દરિયા કિનારો ધરાવે છે, જે સૌથી લાંબો છે. ત્યારબાદ તો કે ભાઈ ત્યારબાદ આવશે આપણો મોરબી જિલ્લો, ત્યારબાદ આવશે આપણો જામનગર જિલ્લો, ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લો, ત્યારબાદ આવશે આપણો પોરબંદર જિલ્લો, એના પછી જુનાગઢ જિલ્લો, એના પછી ગીર સોમનાથ જિલ્લો, ત્યારબાદ અમરેલી જિલ્લો, ત્યારબાદ ભાવનગર જિલ્લો, એના પછી મેં તમને વાત કરી એમ અમદાવાદ જિલ્લો, ત્યારબાદ આપણો આવશે આણંદ જિલ્લો, ત્યારબાદ આવશે આપણો ભરૂચ જિલ્લો, ત્યારબાદ વલસાડ જિલ્લો, ત્યારબાદ આવશે આપણો સુરત જિલ્લો, ત્યારબાદ આવશે આપણું નવસારી જિલ્લો, અને ત્યારબાદ આવશે આપણો વલસાડ જિલ્લો. અને તેમાંનો એક યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે આપણો દીવ, દમણ અને દાદર નગર હવેલી. હવે આ 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં બે અખાત પણ આવે છે, જે આપણને યાદ રાખવા પડે. તો પહેલો આપણો અખાત સાથે કચ્છનો અખાત, અને બીજો અખાત આપણો થશે ખંભાતનો અખાત, જેના પ્રશ્નો પૂછાય છે. તો આવા જ પ્રશ્નો માટે, આવી જ માહિતી માટે જોડાયેલા રહો ચેનલ સાથે. ગમે તો લાઈક કરી શેર કરજો. મળીએ નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.